ધોરણ 9 કોમ્પ્યુટર પ્રકરણ 14 ઇન્ટરનેટ ઈમેલ અને સલામતીનું આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં આગળ વધીએ. પ્રશ્ન 1. ઈમેલ દ્વારા કયા પ્રકારની માહિતી મોકલી શકાય છે? ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં લખાણ અને ધ્વનિ, લખાણ અને અંકો અને મલ્ટીમીડિયાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. જંક મેલને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન સી બિનજરૂરી મેલ. પ્રશ્ન 3. ઈમેલ મોકલવા માટે કમ્પ્યુટર અને મૂળભૂત ઇન્ટરનેટની સુવિધા ઉપરાંત નીચેનામાંથી શેની જરૂર પડે છે? તો ઈમેલ આઈડી અને ઈમેલ સરનામુંની જરૂર પડે છે. પ્રશ્ન 4. સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5. કોઈ તર્કનો ઉપયોગ કરીને મૂળ સંદેશને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેના માટે બી સાઇફરનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન 6. નીચેનામાંથી કયા વિનિયોગ દ્વારા વિવિધ તકનીકો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સામાન્ય લખાણને ઉકેલી ન શકાય તેવા સ્વરૂપમાં ફેરવવા તથા ફરી તેને મૂળભૂત સ્વરૂપમાં લાવવા માટેની રીતોનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન એ ક્રિપ્ટોગ્રાફી. પ્રશ્ન 7. ગૂઢ લખાણને મૂળ સંદેશમાં ફેરવવાની ક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન ડી ડિસ્ક્રિપ્શન. પ્રશ્ન 8. ક્રિપ્ટો એનાલિસિસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કોડ બ્રેકિંગ. પ્રશ્ન 9. ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટોના એનાલિસિસને કયા સંયુક્ત નામથી ઓળખવામાં આવે છે? તો ઓપ્શન સી ક્રિપ્ટોલોજી. પ્રશ્ન 10. નીચેનામાંથી શેના દ્વારા ખોટી વેબસાઇટ, પાના કે વેબ લિંક દ્વારા ભ્રમણા ઊભી કરી વ્યક્તિના ઈમેલના પ્રત્યુત્તર દ્વારા તેને સંવેદનશીલ માહિતી જાહેર કરી દેવામાં આવે છે? ઓપ્શન સી ફિશિંગ. 11. હેકર નીચેનામાંથી શેના દ્વારા ભોગ બનેલા ઉપયોગકર્તાના કમ્પ્યુટર કે ફાઇલને લોક કરી દે છે? ઓપ્શન ડી રેન્સોમવેર. પ્રશ્ન 12. ઈમેલ સેવાનો ઉપયોગ કરતી વખતે નીચેનામાંથી કયું જોખમ ઉદ્ભવી શકે છે? ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં સોશિયલ એન્જિનિયરિંગ, ઓપ્શન બી ફિશિંગ, ઓપ્શન સી સ્પેમનો સમાવેશ થાય છે. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.